ખૂબ જ ભયાનક આ ઘટના અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની છે, જ્યાં એક દીકરાએ મારા લગ્ન કેમ નથી કરાવતા તેવું કહીને માતાને જ મોતને ઘાટ ઉતારી. તે છેલ્લા ઘણા સમયથી અવારનવાર માતા પિતા સાથે લગ્ન બાબતે ઝઘડા કર્યા કરતો હતો. ગત 2 સપ્ટેમ્બરની રાત્રે વ્રજ અચાનક જ ઉશ્કેરાઈ ગયો અને કહેવા લાગ્યો કે તમે મારા લગ્ન કેમ નથી કરાવતા, મારા માટે છોકરી કેમ નથી શોધતા, તેમ કહીને ઝઘડો કર્યો. અને બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા વ્રજે પોતાની મમ્મી પારુલબેનને પીઠના ભાગે મુક્કા માર્યા. પારુલબેનને ગંભીર ઈજાઓ પહોંચાડી અને તે રડવા લાગ્યા, જેથી તેમની પુત્રીઓ તેમને સારવાર માટે સોલા સિવિલમાં લઈ ગઈ, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે પારુલબેનને મૃત જાહેર કર્યા. ઘટનાને લઈ દીકરીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી વ્રજ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.